નમસ્તે મારા ગુજરાતી ભાઈ બહેનો. ન્યુરોટ્રાન્સમીટર હોર્મોન શું છે અને એનું આપણા શરીરમાં શું કામ છે, કયા કયા પ્રકારના ન્યુરોટ્રાન્સમીટર હોય છે, અને જો એ ન્યુરોટ્રાન્સમીટર એનું બેલેન્સ બગડી જાય આપણા શરીરમાં તો કયા કયા રોગ થાય છે, એના વિશે મારો આજનો વિડીયો છે. આ થોડો એક મેડિકલ ભાગ છે. ન્યુરોટ્રાન્સમીટર અને હોર્મોન્સ તો તમે ઘણા બધા લોકો જાણતા રહેશો. ઘણા બધા ડૉક્ટર બી કહેતા હોય છે કે તમને હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ ગયું છે તો તમારે હોર્મોન સપ્લિમેન્ટની ગોળીઓ ખાવી પડશે. ઘણા બધા લોકો ડૉક્ટર આવું બોલતા હોય છે. તો વન ટાઈપ ઓફ ન્યુરોટ્રાન્સમીટર અને હોર્મોન એ વન ટાઈપ ઓફ કેમિકલ્સ છે, એમ તમે સિમ્પલી સમજી લો. બરાબર છે. હવે આ ન્યુરોટ્રાન્સમીટર અને હોર્મોન શરીરમાં ક્યાંથી નીકળે છે એ સમજીએ. પહેલાં આપણા શરીરમાં નર્વસ સિસ્ટમ, ચેતાતંતુ, જેને આપણે ગુજરાતીમાં કહીએ, 8મા 9મા ધોરણમાં આપણને આવતું હતું. ચેતાતંત્ર એટલે આપણા મગજ જે છે, બરાબર, એમાં જે બધા સેલ્સ છે એ, અને આપણા કરોડરજ્જુમાંથી જે બધી નર્વ્સ એટલે કે ચેતાઓ નીકળે છે, એની આખું જે સિસ્ટમ છે એને ચેતાતંત્ર કહેવામાં આવે છે. એ ચેતાતંત્રમાં બે ચેતાતંતુઓ વચ્ચે અમુક પ્રકારના કેમિકલ્સ રિલીઝ થતા હોય છે, એને ન્યુરોટ્રાન્સમીટર કહેવામાં આવે છે. ન્યુરોટ્રાન્સમીટર અને હોર્મોન્સ એટલે આપણા શરીરમાં ગ્રંથિઓ આવેલી છે, જેમ કે પિનિયલ ગ્લેન્ડ છે, મગજમાં આવેલી છે, પછી પિચ્યુટરી ગ્લેન્ડ છે, પછી આ થાઇરોઇડ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ છે, પછી અહીંયા થાઇમસ ગ્લેન્ડ્સ આવેલી હોય છે, પાછળ બે કિડનીની વચ્ચે એડ્રેનલ ગ્લેન્ડ આવેલી હોય છે, પછી આપણા પાચન માટે જવાબદાર જે છે બધી, જેમ કે આ લીવર છે, પછી આ સ્ટમક છે, આપણું ગોલ બ્લેડર, પિત્તાશય જેને કહેવાય, પછી આ પેન્ક્રિયાસ, સ્વાદુપિંડ, બરાબર, આપણા જે પેટ છે, આમાં જે હોર્મોન્સ નીકળશે એ બધા ગેસ્ટ્રિક ગ્લેન્ડ્સ કહેવામાં આવે છે. અને નીચે સૌથી નીચે હોય છે પુરુષમાં પ્રોસ્ટેટ ગ્લેન્ડ્સ અને સ્ત્રીમાં ઓવરીઝ. બરાબર. આ જે બધી ગ્લેન્ડ છે, ઇવન આ સલાઇવરી ગ્લેન્ડ્સ, બરાબર, આ બધી જે ગ્લેન્ડ છે એમાંથી જે નીકળે છે કેમિકલ્સ એને હોર્મોન કહેવામાં આવે છે. બરાબર છે. તો સિમ્પલી તમે એમ સમજી લો કે ન્યુરોટ્રાન્સમીટર અને હોર્મોન જે છે એ એક પ્રકારના કેમિકલ્સ છે જે આપણા શરીરમાં હરેક સેકન્ડે નીકળતા જ રહેતા હોય છે. ભલે આપણે ઊંઘી ગયા હોય છે ને ત્યારે પણ એ નીકળતા જ હોય છે. તમને ખબર છે, ઊંઘમાં આપણી જે પિચ્યુટરી ગ્લેન્ડ છે એમાંથી મેલેટોનિન જે હોર્મોન ન્યુરોટ્રાન્સમીટર નીકળે છે, એના કારણે આપણને ઊંઘ આવે છે. જી હા, જેવી રાત પડે ને એવું મેલેટોનિન હોર્મોન અંધારું થાય ને એવું મેલેટોનિન હોર્મોન નીકળવાની શરૂઆત થઈ જાય એટલે આપણને ઊંઘ આવે. બરાબર છે. હવે એનું આપણે કામ જોઈએ. મેં મેલેટોનિનનું તો કહી દીધું. હવે બીજા અમુક પ્રકારના ન્યુરોટ્રાન્સમીટર હોય છે, જેમ કે GABA, ગામા એમિનોબ્યુટેરિક એસિડ, પછી ડોપામિન, સેરોટોનિન, ઓક્સિટોસિન, એન્ડોર્ફિન, કોર્ટિઝોલ. બરાબર છે. આ બધા ન્યુરોટ્રાન્સમીટર છે. પછી આ થાઇરોઇડ ગ્લેન્ડમાંથી થાઇરોક્સિન હોર્મોન નીકળે છે. બરાબર. પછી અહીંયાથી પણ આપણને બધા થાઇમસ ગ્લેન્ડ છે એમાંથી પણ બધા હોર્મોન્સ નીકળે છે. પછી આપણી જે ગેસ્ટ્રિક ગ્લેન્ડ છે, પેટમાંથી એસિડ નીકળે છે, લીવરમાંથી બી બાઇલ જ્યુસ પિત્તાશયમાં આવે છે. પછી પેન્ક્રિયાસમાંથી આપણે શુગરને કંટ્રોલ કરતું હોર્મોન્સ નીકળે છે. પછી જે આપણે મેં કીધું કે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીમાં ઓવરીઝ, એમાંથી પણ હોર્મોન નીકળે છે. એ હોર્મોન આપણી જિંદગી છે. જે અહીંયા પિચ્યુટરી ગ્લેન્ડ છે એમાંથી મેં તમને કીધું ઘણા બધા હોર્મોન નીકળે છે. એમાંનો એક હોર્મોન છે મેલાટોનિન. મેલાટોનિન જો ના નીકળે તો ઊંઘ ના આવે, સમજી લો. એ મેલાટોનિન જો ના નીકળે તો ઊંઘ ના આવે. પછી આ થાઇરોઇડ ગ્લેન્ડમાંથી થાઇરોક્સિન હોર્મોન નીકળે છે, જેના આપણું આખું મેટાબોલિઝમ એ કંટ્રોલ કરે છે. થાઇમસમાંથી આપણા અમુક પ્રકારના 1400 પ્રકારના કેમિકલ્સ રિલીઝ થતા હોય છે, જે આપણા શરીરના હિલિંગ માટે જરૂરી છે, ઇમ્યુન સિસ્ટમ માટે જરૂરી છે,
શરીરની રોગ પ્રતિકારક શક્તિ એ જરૂરી જે બળ પૂરું પાડતું હોય એ હોર્મોન છે તો અહીંયા થાઇમસમાંથી નીકળે છે. શરીરની પાચન ક્રિયા સંબંધિત જે બધા હોર્મોન છે આપણા ગેસ્ટ્રિક ગ્લેન્ડમાંથી નીકળે છે. પછી મેં તમને કીધું કે આપણા 2 કિડનીની ઉપર એડ્રેનલ ગ્લેન્ડ્સ હોય છે, એમાંથી કોર્ટિઝોલ હોર્મોન નીકળે છે. કોર્ટિઝોલ હોર્મોન શું કરે છે કે ધારો કે આપણી સમયે કોઈ સિચ્યુએશન આવી ગઈ, ખરાબ સિચ્યુએશન, માની લો કે તમારી પાછળ કૂતરું દોડ્યું છે, બરાબર. હવે તમે કાં તો એની સામે લડશો અથવા તો તમે એનાથી ભાગવાનો પ્રયત્ન કરશો, દૂર ભાગશો. તો જો એની પાસે લડવું હોય કે ત્યાંથી દૂર ભાગવું હોય તો શરીરમાં તાકાત જોઈએ, એનર્જી જોઈએ. તો એ જે છે એની સિસ્ટમ જે ડેવલપ કરવાની છે એ કોર્ટિઝોલમાંથી થાય છે. કોર્ટિઝોલ તરત જ લીવરને કહેશે કે ભાઈ તમારી પાસે જે ગ્લુકોઝ છે એ બ્લડમાં નાખો. બ્લડમાં ગ્લુકોઝ આવશે, ત્યાંથી આપણા સ્નાયુઓમાં અને હાડકામાં જશે અને આપણે દોડવાની અને લડવાની તાકાત મળશે. કેટલી ગજબ સિસ્ટમ હોય છે. ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન, આ બધા હોર્મોન સ્ત્રી અને પુરુષમાં જરૂરી હોય છે, બરાબર છે. હવે ડોપામિન હોર્મોનની વાત કરીએ. ડોપામિન જે છે એ આપણા ન્યુરો ટ્રાન્સમીટર, આપણી જે બધી નર્વસ સિસ્ટમ છે એમાં નીકળતા હોય છે ડોપામિન. તો ડોપામિન જે છે એ આપણને ખુશીનો હોર્મોન કહેવામાં આવે છે. ઇન્સ્પિરેશન, મોટિવેશન, કંઈ કામ કરવાનું, કંઈ જજ્બા કહેવાય ને, હિંમત, કોન્ફિડન્સ, કરેજ, એ બધું ડોપામિનથી આવે છે. જી હા, કંઈ કામ કરવામાં ફોકસ જોઈએ છે, ડોપામિન જરૂરી છે. ઓક્સિટોસિન હોર્મોન. ઓક્સિટોસિન હોર્મોન લવ હોર્મોન પણ કહેવામાં આવે છે. સંબંધોના જરૂરી છે. એકબીજા સાથે સારા સંબંધો હોય તો સમજી લો કે બંનેમાં ઓક્સિટોસિન સારી રીતે નીકળી રહ્યો છે એમની બોડીમાં. પણ જો પતિ પત્નીમાં કે મા બાપ અને બાળકો વચ્ચે કે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે જો બનતું નથી તો સમજી લો કે એમનામાં ઓક્સિટોસિન હોર્મોન ઓછું થઈ ગયો છે એકબીજા પ્રત્યેનું. જી હા, ઓક્સિટોસિન હોર્મોન જે ડિલિવરી સમયે જે ગર્ભાશય છે એનું જે કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન થવું જોઈએ, ડિલિવરી જલ્દી થાય, સારી રીતે થાય, એના માટે ઓક્સિટોસિન હોર્મોન હોય છે. સેરોટોનિન ખુશીનો હોર્મોન કહેવામાં આવે છે. એ પણ જે આપણા ગટ બેક્ટેરિયા છે, પેટના બેક્ટેરિયા છે, એવું કહેવાય છે 90% સેરોટોનિન અહીંથી પેટમાંથી ડેવલપ થાય છે, 10% દિમાગમાંથી ડેવલપ થાય છે. ખુશીનો હોર્મોન. જો તમને ડિપ્રેશન છે, કારણ કે સેરોટોનિન જ્યારે ઓછું થઈ જશે ને ત્યારે તમે સ્ટ્રેસમાં, એન્ઝાયટીમાં, ડિપ્રેશનમાં જતા રહેશો. તમારામાં કોઈ પણ જાતના લક્ષણો હોય એન્ઝાયટીના કે સ્ટ્રેસના કે ડિપ્રેશનના, ગુસ્સાના, વારંવાર મૂડ સ્વિંગ થઈ જતો હોય તમારો, તો સમજી લો તમારે સેરોટોનિનની કમી થઈ ગઈ છે. એન્ડોર્ફિન પેઇન કિલર હોર્મોન તરીકે ઓળખાય છે. શરીરમાં ક્યાંય પણ પેઇન થયું હોય ને તો આપણે ભલે બહારથી ગોળીઓ લેતા હોય છે પેઇન કિલર, પણ શરીરની પોતાની જે પેઇન કિલિંગ સિસ્ટમ છે, પેઇન કિલિંગ હોર્મોન્સ છે, ન્યુરો ટ્રાન્સમીટર છે, જે ને એન્ડોર્ફિન કહેવામાં આવે છે, જે પેઇનને નેચરલી ઓછું કરે છે. અને જો તમને ક્રોનિક ફટીગ રહેતો હોય, વારંવાર તમે થાકી જતા હોય, આળસુપણું આવી ગયું હોય તમારામાં, તો સમજી લો તમારામાં ડોપામિન છે, સેરોટોનિન છે, એન્ડોર્ફિન છે, આ બધા જે ન્યુરો ટ્રાન્સમીટર છે એની કમી આવી ગઈ છે. અમુક ઉંમરે જોવા મળતા રોગ જેમ કે અલ્ઝાઇમર ડિસીઝ છે, પાર્કિન્સન ડિસીઝ છે, ADHD બાળકોમાં, ઓટિઝમ બાળકોમાં, ADHD એટલે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, જે બાળકોમાં જોવા મળી રહ્યો છે. આ બધા જે બીમારીઓ છે ને એ બધા ન્યુરો ટ્રાન્સમીટરની કમીને કારણે થઈ જાય છે. ઊંઘ નહીં આવતી તમને, ધારો કે રાત્રે મોડા સુધી તમને ઊંઘ નથી આવતી,
મેલેટોનિનની કમી છે, સેરેટોનિનની કમી છે તમારામાં. તમને કોઈ કામ કરવાની ઈચ્છા નથી થઈ રહી, કોઈ મોટિવેશન અંદરથી નથી મળતું, એનર્જી નથી આવી રહી, ભણવાની ઈચ્છા નથી થતી, સમજી લો ડોપામિન સેરોટોનિનની કમી થઈ ગઈ છે. તમારા એકબીજાના સંબંધોમાં તમારો પ્રેમ જો ઘટી રહ્યો છે તો સમજી લો તમારા એકબીજા પ્રત્યેનો ઓક્સિટોસિન અને સેરોટોનિન, ડોપામિન, આ બધા ન્યુરોટ્રાન્સમીટરની કમી થઈ રહી છે. બહુ જ જરૂરી છે આ બધા હોર્મોન. આપણા હાર્ટબીટ માટે જરૂરી છે, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, બ્રીધિંગને કંટ્રોલ કરે છે, આપણી લર્નિંગ કેપેસિટી છે, મેમરી છે, બ્રેઇનની એક્ટિવિટી છે, આ બધું કંટ્રોલ કરે છે. આપણી મસલ મુવમેન્ટ, ચાલવું, હરવું, પીવું, ખાવું, પાચન થવું, ઉત્સર્જન થવું, આ બધું જ કંટ્રોલ કરે છે આ ન્યુરોટ્રાન્સમીટર દ્વારા. સમજો આના વગર આપણી જિંદગી જ નથી. અને હરેક સેકન્ડે થઈ રહ્યું છે આ પાછું, હરેક સેકન્ડે, તમે જાણતા હો કે ન જાણતા હો, થઈ રહ્યું છે. આ બધા જે ન્યુરોટ્રાન્સમીટર અને હોર્મોનની કમીના કારણે ઘણા બધા ડિસીઝ જે થઈ શકે મેં તમને જણાવ્યા. એ સિવાયની બી ઘણી બધી, બાળકોને ભણવામાં રસ ના આવતો હોય ને, યાદ ન રહેતું હોય ને, તો પણ સમજી લો આ બધા ન્યુરોટ્રાન્સમીટર અને હોર્મોનની કમી થઈ ગઈ છે. એકબીજા સાથે મોબાઈલનું એડિક્શન થઈ જવું, ઇવન ગુટખા, તમાકુ, બીડી, સિગરેટ, પાન મસાલા, દારૂ કે બીજા કોઈ ડ્રગ્સ કે બહારનું જંક ફૂડ ખાવું કે બહારનું એન્ટરટેનમેન્ટમાં બહુ બધું રચ્યા પચ્યા રહેવું, ઇવન વધારે સ્માર્ટ મોબાઈલનો ઉપયોગ, સારામાં સારો મોબાઈલ જોઈએ મને, દર 6 મહિને 12 મહિને, સારામાં સારું બાઇક જોઈએ દર 2-4 વર્ષે, આ બધું આ જે ન્યુરોટ્રાન્સમીટર છે ને, બસ એની ગડબડના લીધે થઈ રહ્યું છે. તમે એને કઈ રીતે અમુક વાર ટ્રેન કરો છો ને, કેવા વિચારો આપો છો, કઈ રીતે તમારા માઇન્ડને, બોડીને ટ્રેન કરો છો ને, એના પર ઘણો બધો આધાર રાખે છે. એક સ્ટુડન્ટ જેને ભણવું છે, તેના ડોપામિન રિલીઝ થશે ભણવા માટે, એ એના બોડી અને માઇન્ડને એ પ્રમાણે ટ્રેન કરશે, જેથી વધારે ડોપામિન રિલીઝ થાય, એને ભણવામાં એને એનર્જી મળે, તાકાત મળે, કોન્સન્ટ્રેશન રહે, બરાબર છે, ઇન્સ્પિરેશન મળે, મોટિવેશન મળે ભણવા માટે. પણ એની સામે બીજું કોઈ એવું બાળક હોઈ શકે છે જે મોબાઈલ ગેમમાં, સોશિયલ મીડિયામાં કે ઇવન તમાકુ, ગુટકા બધું એડિક્શનમાં, એમાં એમનું ડોપામિન સેરોટોનિન રિલીઝ થતું હોય, તો એમણે એમની બોડીને એ પ્રમાણે ટ્રેન કરી લીધું છે કે ખોટી બાબતોમાં એમણે પોતાના હોર્મોન રિલીઝ કરી રહ્યા છે, ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ કરી રહ્યા છે. બરાબર છે. બોલાય એવું તો ઘણું બધું છે, પણ આટલાથી તમે ઘણું બધું સમજી ગયા હશો. હવે આ બધા જે ન્યુરોટ્રાન્સમીટર અને હોર્મોન જે હોય છે, એ કામ કેવી રીતે કરે છે ખબર છે? એક વસ્તુ પર કામ કરે છે, અને એ છે તમારો થોટ, એટલે કે તમારો વિચાર. જી હા, તમારા એક જ થોટ પર ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ થઈ જશે. એક જ થોટ, એક જ વિચાર પર. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે માની લો કે કોઈ સ્ટુડન્ટ છે, એની એક્ઝામ નજીક આવી રહી છે, એક્ઝામનો દિવસ છે, હવે એને સ્ટ્રેસ, ટેન્શન લાગી રહ્યું છે, ડર લાગી રહ્યો છે, એક્ઝામ, તરત જ અંદર ડરના હોર્મોન રિલીઝ થવા લાગશે, કોર્ટિઝોલ રિલીઝ થવા લાગશે. તમે શાંતિથી બેઠા છો, અચાનક મોબાઈલ પર કોઈ તમને ખરાબ ન્યૂઝ આવે કે આમ થઈ ગયું છે ઘરે, ભલે તમે એ સમયે શાંતિથી બેઠા, પણ તરત જ એ ન્યૂઝ સાંભળતા જ તમારા શરીરમાં નકામાં ન્યુરોટ્રાન્સમીટરને બધું રિલીઝ થવા લાગશે. એકચ્યુઅલી નકામાં નથી, તમને પ્રોટેક્શન માટે હોય છે, પણ એની નેગેટિવ ઇફેક્ટ થતી હોય છે. મારો કહેવાનો અર્થ છે કે એક જ થોટ તમને તમારા બોડીમાં ચેન્જ કરી શકે છે. તમે શાંતિથી બેઠા હો ગંભીર થઈને, પણ અચાનક જ તમારા છોકરાનો ફોન આવે કે મારા 98% આવી ગયા છે,
તમે અચાનક ખુશીથી ઉછળી પડશો. ખ્યાલ આવે? એક જ થોટ તમારામાં તરત જ બદલાવ આવી જશે. એ ખુશીના હોર્મોન ન્યુરોટ્રાન્સમીટર તરત જ રિલીઝ થઈ જશે તમારા બોડીમાં. બહુ ફાસ્ટ પ્રોસેસ થતી હોય છે આ. એક જ થોટ, મારે દારૂ પીવો છે. તમે દારૂ જોયો, કોઈને દારૂ પીતા જોયો અથવા કોઈને સિગરેટ પીતા જોયો, તરત તમારામાં થોટ આવ્યો, મારે દારૂ પીવું છે, મારે સિગરેટ પીવી છે, મારે તમાકુ ખાવું છે, મારે જંક ફૂડ ખાવું છે, મારે પીઝા ખાવું છે. તરત જ હોર્મોન નીકળવા મળશે તમારા બોડીમાં અને તમારા ચાન્સીસ સારા એવા રહેશે કે તમે એ ખાવા જતા રહેશો. જોરદાર કામ કરે છે એક જ થોટ પર. તો તમારો વિચાર તમારા મનમાં થશે કે શું આ બધા જે હોર્મોન્સ છે, ન્યુરોટ્રાન્સમીટર છે, શું એને બેલેન્સ ના કરી શકાય? અથવા તો કોઈને જે ખોટી દિશામાં ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ થઈ રહ્યા છે, નીકળી રહ્યા છે, તેને સારી દિશામાં ના વાળી શકાય? ચોક્કસથી વાળી શકાય છે. ચોક્કસથી એને કરી શકાય છે. તમે ઘણા બધા અમુક જે સ્પેશિયલી જેને સાયકોલોજીકલ ઇસ્યુ હોય છે ને, એને ડૉક્ટર પાસે જશો સાયકોલોજી પાસે, તો અમુક પ્રકારના આવા ન્યુરોટ્રાન્સમીટર ડોપામિન છે કે મેલેટોનિન છે, બરાબર છે, એ બધી જે ગોળીઓ આવે છે બજારમાં મળતી હોય છે અને એ આર્ટિફિશિયલી અંદર બોડીમાં નાખે છે. હવે હું તમને એક વસ્તુ કહીશ કે તમને ધારો કે આવું કંઈ ઇસ્યુ હોય તમે ડૉક્ટર પાસે જાઓ, બરાબર છે, એક્સ્ટ્રીમ લેવલ પર જો તમારે બધા જે હોર્મોન્સ છે, ન્યુરોટ્રાન્સમીટર ડાઉન થઈ ગયા હોય તો થોડા સમય માટે તમે ડૉક્ટરની ગોળી લઈ શકો છો. પણ જો તમારે રેગ્યુલરલી લેવી જ પડતી હોય તો એ પણ એક જાતનું એડિક્શન થઈ જાય છે. જો તમારે આ બધા હોર્મોન ન્યુરોટ્રાન્સમીટરની ગોળીઓ બહારથી લેવી પડે છે, શરીરમાં નાખવી પડે છે રેગ્યુલરલી, ઇમરજન્સીમાં મેં તમને નાખ્યું, તમે ડૉક્ટરને બતાવીને લઈ લેશો ચાલશે. પણ જો લાંબા સમય સુધી અથવા તો લાઈફ ટાઈમ તમને લેવાની જરૂરત પડી રહી છે તો સમજી લો કે ખોટું થઈ રહ્યું છે. જો એ શરીરમાં નેચરલી બની રહ્યા છે, ડોપામિન, સેરોટોનિન, ઓક્સિટોસિન, એન્ડોર્ફિન, બરાબર છે, એ નેચરલી જ બની રહ્યા છે, તો પછી આપણે બહારથી લેવાની શું જરૂર છે? હવે તમે કહેશો કે કેવી રીતે થઈ શકે? સિમ્પલ, એક જ થોટ ઉપર તમારું બધું કામ થશે. તો એવા વિચારો લાવો ને કે જે તમારામાં ખુશીના સેરોટોનિન રિલીઝ કરે. એવી વાતોમાં તમે એન્ગેજ રહો ને કે તમારામાં ડોપામિન સારી બાબતોમાં તમારું રિલીઝ કરે. ઓક્સિટોસિન રિલીઝ કરો ને સારા સંબંધો બાંધીને, એકબીજા સાથે પ્રેમ કરીને. એક્સરસાઇઝ કરો, સનલાઇટ લો, મેડિટેશન કરો, સારું ફૂડ ખાઓ, સારી સારી બુક્સ વાંચો, સારા કાર્યોમાં એન્ગેજ રહો. ઓટોમેટિક નીકળશે એ બધી હોર્મોન્સ, ન્યુરોટ્રાન્સમીટર. તમારે ગોળીઓ લેવાની જરૂરત નહીં પડે. ઊંઘ લાવવા માટે મેલેટોનિનની સપ્લિમેન્ટ લેવાની જરૂરત નહીં પડે. ખ્યાલ આવે છે? તેમ છતાં પણ જો તમને હજુ ક્લિયરિટી જોઈતી હોય તો 9974969080 9974969080 આ મારો વોટ્સઅપ નંબર છે. તમને કોલ પણ કરી શકો છો. જો તમને એવું કોઈ ઇસ્યુ હોય આમાંથી કે બીજો કોઈ ઇસ્યુ હોય તો સમજી લો કે ક્યાંક ને ક્યાંક આ બધા જે કેમિકલ્સ છે, ન્યુરોટ્રાન્સમીટર છે, હોર્મોન્સ છે, એની જ કમી છે. થાઇરોઇડમાં તમને શું? થાઇરોઇડ હોર્મોનની ગોળીઓ આપશે. ગેસ્ટ્રિક ગ્લેન્ડ્સ, જેમાં પેન્ક્રિયાસના બીટા સેલ બગડ્યા છે, જેથી તમારું સુગર મેન્ટેન નથી થતું બરાબર, તો સુગરને મેન્ટેન કરવા માટે તમને ગોળીઓ આપે છે, જે તમારે લાઈફ ટાઈમ લેવી પડે છે. પણ તમને ખબર છે કે એ બધી ગોળીઓ થોડા સમય માટે, ઇમરજન્સી માટે સારી વાત છે. બધા ડૉક્ટરની રિસ્પેક્ટ, કારણ કે હું બી રિસ્પેક્ટ કરું છું. ઇમરજન્સી માટે બધું સારું છે, થોડા સમય માટે બધું સારું છે. પણ જો લોંગ ટર્મ માટે કે લાઈફ ટાઈમ માટે જો તમારે બધી ગોળીઓ નાખવી પડતું હોય તો તમારે થોડુંક વિચારવાની જરૂરત છે. કારણ કે કુદરતી રીતે આપણે એને ઠીક કરી શકીએ છીએ, બરાબર છે. તો એના માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, તમને અથવા તમારા ફેમિલીને કોઈ એવો પ્રોબ્લેમ હોય તો. ઓકે, થેન્ક યુ સો મચ.